દવાની એમનો થેરાપી છે. આની અંદર તમને કોઈ દવા નહીં મળે ના તો કોઈ ઇન્જેક્શન મળશે. અને પહેલા જે આપણે પગમાં જે આપીએ ને એને EMS કહેવાય. તેનું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશન. એનું કામ વિદ્યુત સંકેતોને પ્રદાન કરીને સ્નાયુઓને સંકુચન કરે છે અને ખેંચે છે. તમે બેસો ને એટલે તમને ખેંચાતું હોય એવું અસર થતી હશે. તો તેનાથી માંસપેશીઓ મજબૂત થાય છે અને શરીરમાં લોહીનો પ્રવાહ પણ વધે છે. હું દરરોજ તમને કહું છું કે આ મશીનનું કામ એ છે કે આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એ વધારે લોહીનું પરિભ્રમણ ખૂબ આનાથી વધી જાય. એટલે કે તમને શરીરમાં જે પોષક તત્વો ના પહોંચતા હોય, ઓક્સિજન છે એવા બધા પોષક તત્વો હોય જે આપણા શરીર માટે જરૂરી હોય તો બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળે જેનાથી તમારું બોડી એકદમ ફ્રેશ અને રિલેક્સ રહે. પછી છે સારો રક્ત પ્રવાહ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો પ્રદાન કરે છે, જેમાં તમામ સ્નાયુઓને સક્રિય રાખે છે અને તમને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. EMSના નીચે મુજબના ફાયદા છે. જે પગમાં આપણે મૂકીએ છીએ ને આજે તમે અત્યારે ચાલુ છે તો એના બધા ફાયદા: વજન સંચાલન, એડીનો દુખાવો, ઉમેરાનો દુખાવો, સૂજન, ઘૂંટણની પીડા, પાચન સંબંધિત સમસ્યાઓ અને મેડિકલ આ બધા જે રોગો છે બીમારી ચાલી રહી છે અત્યારે નોર્મલ બધાના જોવા મળે તો એ બધી બીમારીઓમાં આ મશીનનું જે તમે યુઝ કરો છો એનાથી રાહત મળે. અને બીજું છે આપણે ટેન્સ. તો ટેન્સની અંદર ટ્રાન્સક્યુટેશન ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન એનું પૂરું નામ છે. અને એના ફાયદા એ છે કે સંવેદનાત્મક ચેતનાને ઉત્તેજિત કરીને રોગનિવારક પીડાથી રાહત આપે છે, જે મગજ સુધી પહોંચતા પીડા સંકેતોના પ્રસારણને ઘટાડે છે. આપણું મગજમાં એક ચેતાતંત્ર હોય જે આપણને રોજ મેસેજ કરે. તમને કોઈ પ્રકારનું કંઈ તમે ગરમ વસ્તુ માડી જાઓ તો તમને કઈ રીતે ખબર પડે કે હા ગરમ છે અને શરીરમાં પીડા થાય? તો એના માટે આપણા મગજની અંદર ચેતાતંત્રએ મેસેજ કરવા ગરમ છે અને તમને પીડાનો અહેસાસ થાય. તો આ મશીન છે ને એ ચેતાતંત્રનો જે મેસેજ આપવા ને પીડાના એના રોકો અને તમે રિલેક્સ ફીલ કરાવો તો તમને પીડાથી રાહત મળે. વિદ્યુત આવેગ દ્વારા ચેતના ઉત્તેજના પણ એડોફિનના સ્તરમાં વધારો કરે છે, જે કુદરતી પીડા રાહત હોર્મોન્સ અને જે પીડાથી પીડિત વ્યક્તિને રાહત લાગણી પ્રદાન કરે છે. ટેન્સનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓના કારણે થતી પીડાને દૂર કરવા માટે થાય છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે. તો ટેન્સના લીધે આ ડાયાબિટીસ, સાયટિકા, માઇગ્રેન, થાઇરોઇડ, પાર્કિન્સન, આર્થરાઇટિસ, દર્દ અને પેરાલિસિસ જેવી બીમારીઓમાં રાહત મળે. ટેન્સ જે આપણે હાથમાં મૂકીએ એના ટેન્સ કહીએ અમે. તો એનાથી આ બધી બીમારીઓમાં રાહત મળશે. અને આજે તમે બધાને પેચીસ લગાવી દો તો એમાં આ રીતે પેચીસમાં જે ભાગોમાં દુખાવો હોય ને એ ભાગોમાં લગાવી શકાય. પેચીસ માત્ર 15 મિનિટ હોય. પગમાં અમે તમને આપીએ 25 મિનિટનું, હાથમાં હશે 5 મિનિટનું અને પેચીસ છે 15 મિનિટનું રહેશે. અને અમારી કંપની બોડીફાઈડ જે છે એના સર્ટિફિકેટ છે જે ગવર્મેન્ટ થ્રુ ચાલી રહ્યા છે, ગવર્મેન્ટ દ્વારા પ્રમાણિત આ કંપની. અને બીજું આપણે જે તમને હળદર પાણી લાવવા કહીએ, કેટલા લાવે છે હળદર પાણી? એક વખત હાલ પૂછો કરે કેટલા લાવતા હશે? પીના તમે અહીંયા લઈને જાઓ મને જોઈએ ને તો તમે ખરેખર પીવો છો કે નહીં પીતા? પણ તોય અમારે બતાવવા લેતા આવજો. એનો શું ફાયદો ખબર તમને? પાણી પીવો ને તો તમારું જે હાઇડ્રેટ સિસ્ટમ જે શરીરની ને એ જળવાઈ રહે. તમારા શરીરમાં ચક્કર ના આવે, એવી બધી બીમારીઓ જે વીકનેસ શરીરની છે ને એ બધી વીકનેસ તમને જોવા ના મળે. પાણી આપણા શરીરમાં સંતુલન માટે જરૂરી છે. શરીરનું જે હાઇડ્રેટ સંતુલન જળવાય ને એના માટે તમે પાણી પીવાનું સારું. અમુક જે શરીરમાં કિડની છે એ બધાનો પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને દિવસમાં 8 ગ્લાસ પાણી ના પીવું તો બધા વીક પડવા માંડે. ધીમે ધીમે એમનું જે રોગની પ્રોસેસ હોય ને પ્રોસેસમાં એમનો વિરોધ થાય. તમે પાણી પહોંચાડો ના